તો મિત્રો હું છું એસ ઠાકોર અને આજે હું આવી ગયો રામાપીરના મંદિરે મેદાનનો હાલ જોવા અને એનું રેસ્ક્યુ કરવા આવ્યો છું. અને જોઈ કેટલું લીલું છે અને કેટલું વરસાદ તો ઘણો આવી ગયેલો આજને કારણનો. પહેલો એક વિડીયો હતો તો આ ચકલીને ઘણા છે અને આપણે જોઈ થઈ ગઈ એની કે હા તમે જોઈ શકો છો કે આર્મીવાળા અહીંયા કસરત કરતા હોય છે અને આ જે પટ્ટી છે ને અહીંયા આમ ગોળ ગોળ આમ ફરતા હોય છે. હા હું દેખાતો બહાકાનો અબોડતા હોય. બાકી તમારે જો એક એંગલ હતી અહીંયા જો તમને બતાડું. જો આ એંગલ બતાવે ને આ બે એક ને ઓલી બે એમાં આમ આડો એક લાંબો આવતો હતો. લાંબો તો નહીં લોખંડનું કંઈ પાઇપ એવી કંઈ આવતી હતી એ પાઇપ કોકે ઉપાડી નાખી અને ઓલ બાજુ તો જો ચકલા. હા ઘણું લીલું છે હો. વરસાદ છે કે નહીં કોમેન્ટમાં જોઈ લેજો. બાકી આ એંગલ તો ઉપર ચડીને બતાડું કે તમને એક હાથમાં ફોન ને એક હાથમાં ચાલવાનું. જો આ બધું એમનું આખું વ્યૂ આવી જાય. આમ આમ કરવાનું. આમ ગામ છે. આ એ મોટો ટાવર છે. હું નીચે ઉતરી જવાની કોશિશ કરું. મારે એક હાલથી ને ચાલવું પડશે. તો ફાઇનલી મેં તો હું આવી ગયો નીચે અને હું ઓલ બાજુ જઈને બતાડું છું તમને. અને આ ગયા ઊંડા બહુ ખતરનાક છે. આ દેવપીરનો માયાનો છે. આ પેલા બગીચો હતો. બગીચો ને એવું બધું હતું અને અત્યારે એ બધું પેલા જમાનામાં કાપી નાખ્યું. આ બધું ગોળીમાં આવી ગયા ને. હકીકતમાં એવું કહેવાનું કે ઓલ બાજુ એવું ને એ બાજુની હાથમાં ભૂત એવું કંઈક હોય છે અને બીવ આવે છે. એટલે એ બાજુ આપણે બહુ નહીં જઈશું. ખાલી આમ શોર્ટ વિડીયો જ બનાવવાનો છે. અને એટલે અહીંયા લીલું બધું ખડ છે તમે જોઈ શકો છો. બસ ઓલા બાકડે જઈને આવીશ. અને જો તમે ગાય તમે આમ જોઈ શકો છો. જો આ છે ને છાપડું હા પેલા ગુરુજી હતા અને એને એક લટકાડીને માર નાખ્યા હતા કોક હતું. ઓલ બાજુ તો હજી યો કોક આવે 2-3 જણા. અને આ બાજુ તો તમે જોઈ શકો કે આ બાજુ તો નક્કું ઓલું જ છે. ઓલ બાજુ ઉપર જવાની હિંમત નથી થતી આપણી. અને અંદર પણ ભાવે ઉગી ગયું બધું. આના ખાવા પડ્યા મારે. ઓલા બે તો આમ જાય એટલે મને કંઈ વાંધો નહીં. અને તમને જો ગાય મિત્રો તમે જોઈ શકો છો ઓલો જો કાળા કલરનો ટેમ પડ્યો ને આની અંદર ઘણી અમને મજા આવતી હતી. એવું નહોતું કંઈ 2-3 જણા અંદર હતા અને 2-3 જણા બહાર હોય. અહીંયા કેમ આમ લાગે ત્યાં મૂકી દેવાનું પાવું આમ. તો તમે જોઈ શકો છો. અને હું આ એકલો જ છું અને આમદેવ મહારાજનું મંદિર છે તમે જોઈ લો છો. હું કંઈ થોડુંક બતાડું છું. અને આ બાજુ તો પાણી એટલે પાણી ભરેલા બધા તમે જોઈ શકો છો. હાલો આમ એટલે મને તમે બીક લાગે છે. એના ભૂત છે આમથી તો કોઈ હે નહીં. પેલું મંદિર દેખાડવા જોવું એવું મને ઈચ્છા થાય. તો બીક લાગે એની પહેલાં આપણે દમ લઈને અહીંયા જ આવી. હા કટિંગ બાપુનું મૃત્યુ આમ જ થયું હતું. ઉપર ટીંગાડીને ટૂફો દઈને મરી ગયા હતા. અને અહીંયા એક પહેલાં બાપુ હતા તાણે કાચમાં ભટકતી હતી અને એ મેં પૂરેલી હતી. જો આ ઓલું બતાવે ને તમને જો ખાડા છે અહીંયા એક ટીંગલ આવતી હતી અને અહીંયા એને ટીંગાડ્યા હતા બાપુને. તો તમે જોઈ શકો છો વૈષ્ણવ બાપુને. મને નામ ન આવડતું. અને હિંમત કરીને એક નવું બન્યું છે આમદેવભાઈનું. પેલા બે હતા બે
બીક લાગે હો મને તો ઓલ બાજુ જવાની હજી તો જો બાપુ છે જો તમને બતાડું છું આ બાપુ હતા જો લો તો આ બાપુ અહીંયા લટીને વાપ થઈ ગયા હતા અને મિત્રો તમે પહેલાં જોયું તો હશે તે આવ્યું થયું ને પહેલાં હા એમાં થોડાક લોચા થતા હતા અહીંયા કંઈક થતું હતું અને ઓલ બાજુ તો એક ફૂટતી હોય એવું કંઈક કૂવો ગણાવવામાં આવે છે એમ કંઈ હું જો આ લીલગાય માથે એક વિડીયો મેં બનાવ્યો હતો જેમ તમે જોઈ શકો છો કોક શોકો આડી નાખે અને આ પેલા બે જ મંદિર હતા જો એક આમ આવ્યું અને આવ્યું તે અને આવ્યું તો નવું બની ગયું હતા જઈને બતાડો ને બાપુનો ફોટો છે અને આમ તો જો નકો ભાવ ઉગી ગયો છે જો તમને લીલું લીલું ખડે ને મજા આમ મને લીલા લીલા પગે થઈ ગયા છે અને ગાયોના બધા સાણ પડ્યા છે તમે જોઈ શકો છો અને અહીંયા એક આવે છે આ બાજુનો અને ઝાડુ લટકા છે જાણે વાવાઝોડું એવું કંઈક આવે તારને તેમાં કાપી નાખવામાં આવ્યો છે એટલે અહીંયા ઘણો શોટ આવે છે ત્યાં પાસે જવાની ખૂબ મના છે જો એ લટકીને જ જાય છે તમે જોઈ લો નીચે વાળો રહ્યો ને તમે અહીંયા પહેલાંથી ને જોયું છે કે ઓલો થાંભલો રહ્યો ને અહીંયા પહેલાં વળતું હતું એક અને આ બાજુ મક્ખા મને હા નથી લેવા દેતા જોઈ લેવો તમારા ગામમાં કેવો વરસાદ છે અમારા ગામમાં તો અહીંયા થોડોક ભૂકા કાઢી નાખાય આમ તો સિકોતરમાનું આમ કેવું કે મંદિર છે હું નથી ગયો આની તો ફૂલે ફૂલ ધ્યાન રાખવું પડશે તમે આ જોઈ શકો છો અહીંયા કબૂતરનું દાણા પડ્યા છે જાણે આ બધા કબૂતર ને આ બધા ચકલા અહીંયા આવે છે એટલે આ બધા દાણા છે એ બધા ખાઈને જાય છે રોજને આ પુણ્ય ચાલુ જ છે આ તમે જોઈ શકો છો આજ તારીખ કઈ છે હું તમને કહી દઉં હાલ 4નો બ્લોગ છે તારીખ 31/10/2025નો આ વિડીયો છે અત્યારનો અને તમે જોઈ શકો છો આ થાંભલો એવું લાગે કે આપણા માથે પડશે પણ એવું થતું નહીં એ વાદળ આમ જાય ને એટલે આપણને ખબર પડે છે બાકી તમે જોઈ શકો છો અને જો એક વિમાન પસાર થાય છે અને આ જો આવા બાચે આવે છે ચકલા ને એવું બધું હોય અને એક તો આટલામાં છે બેઠું વિમાનનો અવાજ આવે પણ બતાતું નહીં આ વાદળ તમે જુઓ તો પછી હાવે હાવ કાળા કાળા છે અમુક અને તમે જોઈ શકો છો અને આમ તો આ રોડ આવી જાય હાઈવે રોડ અને આ બાજુ રામદેવ પીર મહારાજનું મંદિર છે એના ઉપર ચબૂતરાનું છે અને આ બધું જો એક ડિવાઇસ છે તમે જોઈ શકો છો તો ઠેઠા લટકા જોઈ હાઈ ઠેઠ લગાવેલી છે ઠેઠા લગી છે સાંભળો તો તમને આજનો બ્લોગ કેવો લાગે